ફિઝિક્સ की दृष्टि યુટ્યુબ ચેનલની અંદર સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત છે। આજે આપણે જીસેટ 2024નું પેપર નંબર 1નું સોલ્યુશન જોઈશું અને આ વિડીયોમાં હું તમને કહીશ કે પેપર 1માં કેવા કેવા પ્રશ્નો નેક્સ્ટ એક્ઝામમાં પૂછાવા લાયક છે અને કયો કયો ટોપિક તમારે ફરીથી એક વખત દેખી લેવાનો છે જે તમને 2025ની એક્ઝામની અંદર બહુ જ હેલ્પફુલ રહેશે। તો ચલો આને સોલ્વ કરતા જઈએ અને સમજતા જઈએ। પહેલો પ્રશ્ન છે, પ્રત્યાયનના સંદર્ભે સિમેન્ટિક અવરોધ એટલે શું? હવે ઘણી વખત એવું થશે કે તમને ગુજરાતી શબ્દો નહીં યાદ હોય, જે ખાસ કરીને ઇંગ્લિશ મીડિયમમાં બીએસસી પ્લસ એમએસસી થયા હોય, તો તમારા સામે અમુક શબ્દો ઇંગ્લિશના જોઈ લેવાના, જેમ કે પ્રત્યાયન એટલે કોમ્યુનિકેશન, તો પછી તમને આઈડિયા આવી જાય કે ભાઈ કોમ્યુનિકેશનની અંદર આ સિમેન્ટિક અવરોધ કયો છે। તો આ પ્રત્યાયનના પ્રકારો, કોમ્યુનિકેશન, ટાઈપ ઓફ કોમ્યુનિકેશનમાંથી પ્રશ્નો આવશે જ, તો આ એક ટોપિક તમારે જોવાનો છે। એમાં સિમેન્ટિક અવરોધનો પ્રકાર કયો છે? તો કે ભાઈ યુઝ ઓફ ટેકનિકાલિટી એટલે યાંત્રિક અને અઘરી ભાષાનો ઉપયોગ। જો તમે ડિફિકલ્ટ લેંગ્વેજનો ઉપયોગ કરો છો તો એક કોમ્યુનિકેશનનો એક મોટો બેરિયર છે। તો એક આ પ્રશ્ન થયો। નેક્સ્ટ, અસરકારક પ્રત્યાયન એટલે કે ઇફેક્ટિવ કોમ્યુનિકેશનનો મુખ્ય હેતુ શું છે? તો મુખ્ય હેતુ શું હોય? અવરોધો ઊભા કરવાનો હોય? ના। ગેરસમજને પ્રોત્સાહન આપવાનું? ના। અસર ફેરફાર પ્રેક્ષકોને મૂંઝવણમાં મૂકવા? ના। કારણ કે તમે કોમ્યુનિકેશન જ શું કરવા કરો છો? કંઈક ફેરફાર લાવવા, ઇફેક્ટિવ ચેન્જ લાવવા માટે। તો તમને એવું લાગે જ્યારે તો તમારે સામે ઇંગ્લિશ થોડુંક જોઈ લેવાનું છે। ઓકે, નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 3, પ્રત્યાયન પ્રણાલીમાં તત્વોનો સાચો ક્રમ ઓળખો। સાચો ક્રમ કયો છે? તો પહેલા શું આવશે આમાંથી? તો ભાઈ પહેલા વક્તા પોતે આવશે, પછી શું આવશે? તો કે ભાઈ વક્તા ભાષણ આપશે, એટલે બી। પછી શું આવશે? તો કે એ। ભાષણ કોણ સાંભળશે? તો કે કોઈક રિસીવર સાંભળશે, તો પછી આવશે સી। અને પછી એના ઉપર એની અસર થશે, એટલે આવશે ડી। તો આ જે છે તમારો સાચો ક્રમ છે। તો જોઈ લો, બી એ સી ડી વાળો સાચો ક્રમ કયો છે? તો આ રહ્યો। તો આની અંદર જવાબ શું આવશે? એ। તો કેટલું ઈઝી છે, તમે જોયું। ચલો નેક્સ્ટ જોઈશું, નીચેનામાંથી કયું અશાબ્દિક પ્રત્યાયનનું ઉદાહરણ છે? હવે અશાબ્દિક એટલે શું? કે જેમાં શબ્દ ના હોય એનો મતલબ અશાબ્દિક। જો તમે અહીંયા પણ જોઈ શકો, નોન વર્બલ, શબ્દનો ઉલ્લેખ થવો જોઈએ નહીં। તો જેમ કે કાળા પાટિયા પર લખવું, તો તમે લખશો તો શું? શબ્દો જ ને, એટલે આ નથી। માઇક્રોફોન પર બોલવું, બોલશો શું? શબ્દો જ ને, તો આ પણ નથી। વોઇસ શાબ્દિક મેસેજ મોકલવો, ના ભાઈ આ એ નથી। મતભેદ દર્શાવવા માથું હલાવવું, યસ। આ માથું હલાવો, તમે ઉપર નીચે હલાવો, આગળ પાછળ હલાવો, એમાં થોડા કોઈ શબ્દો બદલાઈ જવાના, તો એક આ જવાબ, એમાં થોડા શબ્દો આવી જવાના। આ શું છે? યસ, અશાબ્દિક નોન વર્બલ કોમ્યુનિકેશન છે। ચલો પાંચમું, કમ્યુનિકેશન સિસ્ટમમાં એન્કોડિંગનો અર્થ શું થાય? તમને ખબર છે ગઈ સાલ પણ આ એન્કોડ અને ડીકોડ આના ઉપરથી ઘણા બધા પ્રશ્નો આવ્યા હતા, તો આ તમારે એક પોઈન્ટ્સ જોવાનો છે। હવે એન્કોડ એટલે શું? તો કે ભાઈ જે કોઈ પણ માહિતી છે, સંદેશો છે, એને તમારે શું કરવું? વિચારોને તમારે એક સાંકેતિક સંદેશારૂપ ભાષાઓમાં શું કરવા? રૂપાંતરિત કરવા। ઇટ્સ કોલ એન્કોડ। જો સૌથી સહેલો પ્રશ્ન, એઆઈ માટે કઈ સામાન્ય લેંગ્વેજ છે? નાનું છોકરું જાણે છે, પાયથન। ચલો સાતમો, આઈસીટી શાસનના સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? કયા વિધાનો સાચા છે એ તમારે કહેવાના છે। વધતી પારદર્શકતા એ આઈસીટીના શાસનનો ફાયદો છે, યસ, ટ્રાન્સપરન્સી છે જ। ઈ શાસન એ શાસકીય પ્રક્રિયાનું સ્વયં સંચાલનને લગતું છે। જો હવે આના ખબર પડે તમારે અહીંયા વાંચી લેવાનું। ઈ ગવર્નન્સ ઇઝ રિલેટેડ ટુ ઓટોમેશન, ઓકે, ઓટોમેશન એન્ડ એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ, યસ, સાચી વાત છે। અને આઈસીટી શાસનને કારણે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થાય, સાચી વાત છે। પહેલા લોકો ચોપડા લખતા બેતા, હવે હિસાબ બધો એક્સેલમાં થઈ જાય, ખાતા બુક આવી ગઈ। આ ત્રણ વસ્તુ જે છે એ સાચું છે, તો જવાબ શું આવશે? એ। ચલો નેક્સ્ટ પ્રશ્ન, સ્વયં, યાદ રાખજો જે લોકો 2025 માટે જઈ રહ્યા છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે તમારા માટે એ આ છે કે ભાઈ સ્વયં, પછી એક કોર્સ આવશે મૂક, પછી તમારા પાસે એનઈપી 2020 આ બધા જે છે ને એ બહુ મેઇન વસ્તુ છે। એક એનડીઆરએફ કરીને આવશે, એનડીઆરએફ નહીં, એનઆઈઆરએફ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન રિસર્ચ ફ્રેમવર્ક, કે જે રેન્કિંગ આપે છે। આ બધા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, આમાંથી તમને 2 થી 3 પ્રશ્નો મળશે જ। તો ચાલો જોઈએ, આમાં શું કીધું? સ્વયં માટે રાષ્ટ્રીય સંયોજકો નથી। કોણ નથી ને એ તમારે શોધવાના છે।
તો આઈઆઈટી કાનપુર નથી, વિશ્વવિદ્યાલય આયોગ યુજીસી છે, સીઈસી છે, આઈઆઈએમ બેંગ્લોર છે અને એનઆઈઓએસ પણ છે. તો 2, 3, 4 અને 5 તો બી જવાબ છે. તો આ શબ્દો તમારે યાદ રાખવા પડશે. જો હવે જો આ પણ સ્વયંનો છે કે સ્વયં એ પોતાનું મુખ પ્લેટફોર્મ છે. યસ, કે જે વિદ્યાર્થીઓને શાખાઓમાં વિદ્યાર્થીઓને શીખનારને મફત ઓનલાઈન અભ્યાસક્રમો પૂરા પાડે છે. તમને ખબર છે કે આ પ્લેટફોર્મ છે. એવી રીતના યુડેમી, યુડાસિટી, આઈવીસિટી એ પણ અન્ય મુક પ્લેટફોર્મ છે. મુક પ્લેટફોર્મ જે છે એ મફતમાં કોર્સો આપે છે. હાલ પૂરતું સ્વયં પણ એક પોતાનું મુક પ્લેટફોર્મ છે. હવે જરૂરી નથી કે દરેક કોર્સો મફત જ હોય, એ પણ જોઈ લેજો પાછું. તો આ બંને જે છે વિધાન કેવા છે? સાચા છે. તો હું એ ટીક કરીશ. નેક્સ્ટ જુઓ, ટચ સ્ક્રીન ને ઇનપુટ અને આઉટપુટ ઉપકરણ તરીકે લઈ શકાય. સાચી વાત, કારણ કે તમે મોબાઈલમાં ઇનપુટ પણ આપો છો, જોવો એ આઉટપુટ પણ છે. ટચ સ્ક્રીન એક જ સમયે માહિતી મોકલી પણ શકે અને પ્રાપ્ત પણ કરી શકે. એટલે ઇનપુટ એ ખરી ને આઉટપુટ એ ખરી. તો સાચી વાત છે કે વિધાન એ અને આર બંને સાચા છે. અને એમાં કારણ કયું છે? યસ, આર એ એનું શું છે? યોગ્ય કારણ છે. તો કેટલા ઇઝી પ્રશ્નો જે છે એ તમને અહીંયા પૂછવામાં આવ્યા છે. ચલો નેક્સ્ટ જોઈએ. 11મો પ્રશ્ન, નીચેનામાંથી કયા ઘટકો શિક્ષણ પ્રક્રિયાના પ્રોસેસર અને પ્રોડક્ટ મોડલના પ્રોસેસ તબક્કામાં છે? તો હવે તમારે આ જોઈ લેવાનું. 2025માં કદાચ તમને એવું કે અહીંયા કઈ કીધું, જો પ્રોસેસના તબક્કામાં કયું છે, તો નેક્સ્ટ ટાઈમ એવું કહી શકે કે પ્રોસેસરના તબક્કામાં કયું છે, એવું કહી શકે કે પ્રોડક્ટના તબક્કામાં કયું છે, એવું કહી શકે કે આ બંને તબક્કામાં કયું નથી. તો તમને ખબર હોવી જોઈએ. જેમ કે પ્રોસેસના તબક્કામાં એક સામગ્રી વિશ્લેષણ આવે, શીખવાની કસોટી ના આવે, ક્રિયા પ્રતિક્રિયા ના આવે, શીખવાની પરિણામ યોજના, હા શીખવાનું બધું આવે, શીખવાની દેખરેખ ના આવે, પણ પ્રેરણા હા. તો 1, 4 અને 6 એટલે તમારો જવાબ શું થઈ ગયો? આગળ જોઈએ. શિક્ષણની ચર્ચા પદ્ધતિનો વિકાસ કરવાનો ફાયદો નથી. જો હવે અમુક વસ્તુ હું તમને ફરી કહીશ, તમને એવું લાગે કે આ પ્રશ્ન શું કહેવા માંગે નહીં ખબર પડતી, ઇંગ્લિશ જો. ડિસ્કશન મેથડ ઓફ ટીચિંગ ડઝ નોટ હેવ એડવાન્ટેજ ઓફ ડેવલપિંગ. કયો એડવાન્ટેજ નથી એ તમને પૂછવામાં આવ્યું છે. તો સમજણ અને અનુભવ હોઈ શકે, અનુભવનું પ્રતિબિંબ સ્તર હોઈ શકે, સક્રિય શિક્ષણ એડવાન્ટેજ હોઈ શકે, સંરચિત ક્રમમાં સામગ્રી પ્રવાહનું સંગઠન આ ન હોઈ શકે. એટલે તમારો જવાબ કયો થયો? ડી ઇઝ યોર કરેક્ટ આન્સર. ચલો નેક્સ્ટ જોઈશું. 13મું, શિક્ષણને અનુભવ દ્વારા જાણવા મળ્યું કે શીખનાર આઓ સંક્ષિપ્ત સારાંશ સ્વરૂપમાં આપેલી સામગ્રીને યાદ રાખવા અને યાદ કરવામાં સક્ષમ હતા. ઓકે, તો નીચેના પૈકી કયો સૂચિતાર્થ નથી? એટલે કે કયો એવો છે કે જે યોગ્ય જવાબ નથી? જોઈ લો. શીખનારને સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કરશે હશે, સંક્ષિપ્ત સારાંશ અને સમજણ અને વિભાવનામાં સુધાર કરશે હશે, સંક્ષિપ્ત સારાંશ સમજણને ધ્યાનમાં લીધા વગર યાદ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ નથી. ખાલી યાદ રાખી લેવું ના, સમજવાનું નહીં, યાદ રાખી લેવાનું, આ કોઈ એક નિષ્કર્ષ સાચો છે નહીં. જો તમે ના વાંચ્યું હોય ને તો ખબર પડે, ઓપ્શન વાંચી. સારાંશના જ્ઞાનાત્મક શિક્ષણ માટે ચાવીરૂપ છે. આ પણ હોઈ શકે. તો મેજોરિટી આ મને નહોતું આવડતું, પણ તોય મેં ઓપ્શન જોઈને કહી દીધું કે આ હોઈ શકે જવાબ. ચલો 14મો પ્રશ્ન, ઓનલાઈન શિક્ષણનો કયા સંદર્ભમાં ફાયદો છે એ તમારે જોવાનું છે. તો મલ્ટીમીડિયાના બહોળા પ્રમાણમાં ઉપયોગ છે, પદ્ધતિનો ઉપયોગ, હા. અધ્યાપનનું સારું માળખું હોઈ શકે, ધ્યેય આધારિત અધ્યાપન હોઈ શકે, ઉપરના બધા જ. તો પછી જવાબ સાચો કયો? ડી, ઉપરના બધા જ. ઓકે, નેક્સ્ટ, નીચેનામાંથી કઈ શીખનારની લાક્ષણિકતાઓ વર્ગખંડના શિક્ષણને ખલેલ પહોંચાડે છે? આમાંથી ખલેલ પહોંચાડતી હોય ને એ જ તમારે જોવાની છે. તો કઈ ખલેલ પહોંચાડે? આત્મવિશ્વાસ ખલેલ પહોંચાડી કે ના? શિક્ષકની સ્પષ્ટતાની ગેરહાજરી, એ સ્પષ્ટતા જ ના કરે તો ખલેલ પહોંચાડી શકે. સ્પષ્ટતા માટે તાર્કિક દલીલો કરે તો પછી કોઈ ખલેલ પહોંચે નહીં. વિદ્યાર્થીઓ વર્ગખંડમાં અવાજ કરે, હા, આનાથી ખલેલ પહોંચે. સહપાઠીનું ધ્યાન ખેંચતી જો કોઈ દલીલ હોય તો એ શું હોઈ શકે? હા, હોઈ શકે. નેટમાં મોટા પ્રમાણમાં સામગ્રીનો એક્સેસ. તો 2, 4 અને 5, 2, 4 અને 5 ક્યાં છે? 2, 4 અને 5 આર્યા, 2, 4 અને 5. તો ડી કરેક્ટ આન્સર છે. ચલો 16મો, આંકડાની હરોળમાં એક આંકડો ખોટો છે. કયો અંક ખોટો છે? હવે તમે રીઝનિંગ ઉપર આવી જાઓ. આ રીઝનિંગના ઘણા બધા પ્રશ્નો જે છે એ તમને જોવા મળશે અને એમાંથી તમારે હંમેશા તૈયાર રહેવાનું છે કે કઈ રીતના એને તમે સોલ્વ કરી શકો. તો જોઈ લો, આ એક તમને સિરીઝ આપેલી છે 864, 420, 200,
તો આમાંથી કયો ખોટો છે ને એ તમારે જાણવાનો છે. આ જનરલી હું શું કરતો હોઉં છું, આવું કરતો હોઉં કે 864 ભાગાકારમાં 2 કરું. 864 ભાગાકારમાં હું 2 કરું છું એટલે 432 આવશે. 432 નથી, અહીંયા 420 છે, એટલે ભાગાકારની સિરીઝ નથી. પછી લોકો તફાવત જોતા હોય કે 420 છે, અહીંયા 432 છે, તો 420 લાવવા કેટલા બાદ કરવા પડે? તો ભાઈ 12 ઓછા કરવા પડે. એવી રીતના માની લો ફરી જોઈએ, 420 ને પાછો હું 2 વડે ભાગું એટલે કેટલા વધે છે? 210. પણ અહીંયા કેટલા આવ્યા? અહીંયા 200 જ છે. તો 200 લાવવા કેટલો ડિફરન્સ જોઈએ? કે ભાઈ 12 પછી ડિફરન્સ આવે 2 ઓછા કરી દઈએ તો 10 નો. પછી લોકો સેમ સિરીઝમાં આગળ વધ્યું, 200 ભાગાકારમાં 100 એટલે કેટલા આવ્યા? અહીંયા 200 ભાગાકારમાં 100 તો 100 આવ્યા. હવે 100 અને પછી 100 12 10 પછી બીજા કેટલાનો ડિફરન્સ આવે? 8 નો 2 ઓછા કરી તો 8 ઓછા કરો તો અહીંયા કેટલા આવે? અહીંયા ઓછા કરો તો કેટલા આવે? 8 ઓછા કરો તો 92. અને અહીંયા કેટલા આવે? 96. તો આ એક ખોટું હોઈ શકે. આગળ જોઈ લઈએ હજી એક વખત. 92, અચ્છા 92 આવ્યા ને? 92 ભાગાકારમાં 2 કરો. 92 ભાગાકારમાં 2 કરો એટલે 46. 46 માંથી હવે કેટલા કાઢવાના? 6 કાઢવાના. 6 કાઢો તો કેટલા આવશે? 40. 46 માંથી 6 કાઢો તો 40 આવી ગયા. તો આવી રીતના આ ખાલી એક ટ્રીક હતી. અથવા તો આપણે એક ભાગાકારમાં 2 કર્યા અને લાવવાનો ટ્રાય કર્યો તો તમને ખબર પડી ગઈ કે આમાંથી હિન્ટ કઈ મળી આપણને? કે દરેક વખતે આટલા ઓછા કરતા જવાના, 12 10 8. હવે આવું દર વખતે જરૂરી નહીં. કોઈક વખતે અહીંયા 12 ઓછા થાય તો અહીંયા 12 ઓછા થાય, અહીંયા 12 ઓછા થાય, અહીંયા 12 ઓછા થાય, હરખા ઓછા થતા હોય. તો એ વખતે તમારે તમારી રીતે મગજ લગાવીને થોડુંક ગણી નાખવા. તો આમાંથી કયો જવાબ ખોટો છે? 96. કારણ કે આવું કેટલો જોઈએ? 92. તો બી ઇઝ યોર કરેક્ટ આન્સર. ચલો આગળ વધીએ. 1.5 વર્ષ માટે 10% વ્યાજ દરે કોઈ એક ચોક્કસ રકમ પર ચક્રવૃદ્ધિ અને સાદા વ્યાજનો તફાવત. જો તમારા સાહેબે આવું કંઈક શીખવાડેલું હોય કે એક ચક્રવૃદ્ધિ વ્યાજ, એમાંથી કઈ વ્યાજ કરો? સાદું વ્યાજ, અને એનો તફાવત તમને આપેલો 183 રૂપિયા છે. લોકો આને આમ પણ લખે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, સિમ્પલ ઇન્ટરેસ્ટ. એનો તફાવત કેટલો છે? 183 રૂપિયા છે. જ્યારે વ્યાજ અર્ધવાર્ષિક રીતે ચક્રવૃદ્ધિ કરવામાં આવે છે તો રકમ શું થાય? હવે અર્ધવાર્ષિક રીતે એટલે અડધા વર્ષનું. ધારો કે તમે આમ ગણો કે ભાઈ ચલો 1.5 વર્ષનું વ્યાજ 10%ના લેખે કેટલું છે? જેટલું હોય એટલું. તો તમે આ 1.5 ગણો તો તમે એવું ગણી શકો કે ભાઈ 3 વર્ષ માટે. ચલો 3 વર્ષ માટે ગણીએ. આના અડધા, 10%ના અડધા તો કેટલા ટકા? 5%ના લેખે. ચક્રવૃદ્ધિ વ્યાજ તમે કેટલું ગણી? આમ તો દરેક વખતે તમે એક સૂત્ર શીખેલા છો કે ભાઈ જે તમને અમાઉન્ટ મળશે એ કેટલી મળશે? ચક્રવૃદ્ધિ વ્યાજ P + 1/, આવું તમે એક સૂત્ર શીખ્યા છો. રેટ R / 100 ઇન્ટુ N અથવા તો T, તમે જે લખતા હોય. તમને P ખબર નથી, P જેટલા હોય એટલા 1 + R કેટલા? રેટ કેટલા? 5%. તો 5 ભાગાકારમાં 100 અને અહીંયા કેટલા વર્ષ માટે? તો કે ભાઈ 3 વર્ષ માટે. તો પછી આમાંથી તમે P લાવી શકો કે ભાઈ P જે છે આ P ગુણાકારમાં આનો હિસાબ કરો એટલે આઈ થિંક 1.15 સમથિંગ કંઈક આવે છે. આ આવે છે આટલા. પછી તમારે શું કરવાનું? આમાંથી તમારે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ લઈ આવવાનો. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બાદ કરવા આમાંથી તમે P બાદ કરી નાખજો. ધારો કે આનો જવાબ મળે મને 1.157625 P. તો એમાંથી એક બાદ કરી નાખો એટલે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ મને મળ્યું 0.1576 અને 25 P. આ મારું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. હવે સાદું ઇન્ટરેસ્ટ તો તમને બધાને ખબર જ છે કે સાદું ઇન્ટરેસ્ટ કઈ રીતના શોધાય? સિમ્પલ ઇન્ટરેસ્ટ PRN by 100. P કેટલા નહીં ખબર, R કેટલા? સાદું વ્યાજનો રેટ 10 અને વર્ષ 1.5 ભાગાકારમાં 100. તો આ તમે શોધશો એટલે આ 0.15 P મળશે. 0.15 P અને આ 0.1576 P. હવે તમે આ ઉઠાઈ લો, જોઈ લો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કેટલું? 0.157625 P. એમાંથી કેટલા બાદ કરવાના તમારે? 0.15 P બરાબર. તમારી પાસે શું છે? 183. હવે આમાંથી આ બાદ કરી અને P શોધી નાખો. એ તમારું શું છે? રકમ છે. તમે શોધશો એટલે તમને આઈ થિંક એપ્રોક્સિમેટલી 24,000 જેવો જવાબ મળશે. તો આમાં જવાબ કયો છે? બી. તો આમાં મેં કશું જ નહીં કર્યું, કોઈ ટ્રીક નહીં લગાડી. મારું ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદો વ્યાજનું સૂત્ર વાપર્યું. ખાલી આ શબ્દ અર્ધવાર્ષિક રીતે એટલે મેં લોજિક લગાવ્યું. આ 1.5 તો આ 3, આ 10 તો આ 5. જવાબ મળી જશે. ખબર પડી ગઈ દરેકને? ઓકે.
નેક્સ્ટ જોઈએ, નીચેનું કોષ્ટક ગરીબી રેખાને આધારે લિંગના આધારે 5 રાજ્યો ABCDE ની વસ્તીનું ટકાવારી વિતરણ આપેલું છે. એટલે ગરીબી રેખા નીચે આટલા ટકા છે, A માં 35, B માં 25, C માં 24, D માં 19 અને E માં 15. અને ગરીબી રેખા નીચે ઓકે અને ઉપર આટલા. હવે તમને શું કીધું વાંચો, જો ડી માં ગરીબી રેખા ઉપરની મહિલાઓની સંખ્યા કેટલી હશે, એટલે તમને ડી ની અંદર સ્પેસિફિક જોવાનું કીધું, બીજામાં નહીં. ડી માં શું કીધું, ગરીબી રેખા ઉપર મહિલાઓ કેટલી હશે, એટલે નીચેની નહીં ઉપરની જોવાની, ઉપરનો રેશિયો આ રહ્યો. ગરીબી રેખા ઉપર પુરુષનો રેશિયો 4 અને જેમ 3 છે. ઓકે, પણ જોઈ લો આ ના લઈ લેતા, આ તો નીચેના ટકા. તમને શું કીધું કે જો ડી રાજ્યની વસ્તી 7 મિલિયન હોય, એટલે તમે એવું કહી શકો કે ડી માટે ટોટલ કેટલા, તો કે ભાઈ 7 મિલિયન લોકો. 7 મિલિયનમાંથી 19% લોકો ગરીબી રેખા નીચે જીવે છે, તો બાકીના 81% લોકો શું ગરીબી રેખા ઉપર જીવતા હોઈ શકે? હા, આ 81% જે ઉપર જીવે છે એમાંથી 4/3 એટલે હું એમ કહું કે 7 મિલિયનના 81%, 81 ભાગાકારમાં 100, તો આ કેટલા આયા? કેલ્ક્યુલેટરમાં કરું, 5.67 મિલિયન. આટલા લોકો તો ગરીબી રેખાની ઉપર જીવે છે. કેટલા લોકો? 5.67 મિલિયન. આટલા. હવે આમાંથી 4/3 નો રેશિયો છે, જો ઉપરવાળા, તો આમાંથી 4/3, 4/3 નો રેશિયો કાઢો તમે, તો 4 ચોથા ભાગના પુરુષો છે, ત્રીજા ભાગની સ્ત્રીઓ છે. 4 + 3 7 કરી નાખું, 5.67 ભાગાકારમાં 7 કેટલા આવશે? 0.81. અને 0.81 નો ત્રીજો ભાગ, તો 0.81 ભાગાકાર ગુણાકારમાં 3 કરો, એટલે આ કેટલા આવશે? ગુણાકારમાં 3 કરો તો 2.43 આવી ગયા. મેં શું કર્યું ખબર પડી? જો 7 હતા, 4 + 3 7 ભાગ કરવાના, તો 7 ભાગ કરે એટલે 1 ભાગ 0.81. તો એવા 1.81 નો 1 ભાગ, 0.81 નો 2, 0.81 નો 3, 0.81 નો 4, એટલે 4 ભાગ પુરુષ થઈ ગયા, 3 ભાગ સ્ત્રીઓ. આપણે શોધવાનું શું કીધું? મહિલાઓ, એટલે 3. તો 0.81 ના ત્રીજો ભાગ, એટલે 0.81 ગુણાકારમાં 1 ગુણાકારમાં 2 ગુણાકારમાં 3, આ ત્રીજો ભાગ આ 2.43. કોઈ હેવી મેથેમેટિક્સની આમાં જરૂર છે નહીં. ચલો નેક્સ્ટ જોઈશું. કોલેજના વિદ્યાર્થીઓ, નીચેની માહિતી આપેલી છે. ક્રિકેટના ક્લબની માત્ર ક્રિકેટના ક્લબના સભ્યો 5%, માત્ર ફૂટબોલ 15%, અને બંને. તો જ્યારે તમને આવું આપેલું ત્યારે તમે પેલા ખબર ગણ બનાવતા કે ભાઈ ક્રિકેટના કેટલા, તો કે ભાઈ 5%. પછી તમને ખબર કે ભાઈ ફૂટબોલના કેટલા, તો કે ભાઈ 15%. પછી ક્લબના બંને ક્લબના સભ્યો 75%, અને બિન સભ્યો એટલે વધેલા કેટલા, તો કે ભાઈ વધેલા 40. અને ટોટલ તો કેટલા થવા જોઈએ? 100 થવા જોઈએ. હવે તમને પૂછ્યું છે શું, જો બંને ક્લબના સભ્ય હોય એવા વિદ્યાર્થીઓ કેટલા, એટલે આટલા કેટલા એ તમારે શોધવાનું. કઈ રીતના તમે શોધશો? તો જોઈ લો, આ 5%, આ 75 એટલે 80, 80 ને 15 એટલે કેટલા થયા? 95. તો વધ્યા કેટલા? 5%. આ 5% વધેલા છે બરાબર કેટલા? 40. તો સિમ્પલ ત્રિરાશી મૂકી દે ને, આમાં ક્યાં ગણવાનું આવે? ભાઈ 5% એ જો 40 લોકો હોય તો તમારા બંને ક્લબના સભ્યો કેટલા? 75. તો 75% એ કેટલા માણસો હોય? 75 ગુણાકારમાં 40 ભાગાકારમાં 5, 8 × 5 = 40. 75 ગુણાકારમાં 8 કરી નાખો, એટલે 8 × 5 એટલે 600 થઈ ગયા ને? હા, ચલો 600 ઇઝ યોર કરેક્ટ આન્સર. મળી ગયો જવાબ. તો 19 માની અંદર આઈ થિંક જવાબ જે છે તમારો ડી મળ્યો છે મને. ચલો 20મો જોઈએ. બહુ ઇઝી પ્રશ્નો પૂછેલા છે. 5 દિવસ દરમિયાન 5 સમાન મશીનો દ્વારા ઉત્પાદિત ઓટો પાર્ટ્સની સંખ્યા આપેલી છે. જોઈ લો, ABCDE સોમ મંગળ બુધ ગુરુ શુક્ર. ઈ દ્વારા ઉત્પાદિત ઓટો પાર્ટ્સ ક્યારે? સોમવારે. તો ઈ દ્વારા સોમવારે કયો? આ 184. પછી શું કીધું? ગુરુવારે મશીન સી દ્વારા, ગુરુવારે એટલે આ રહ્યો સી, ગુરુવારે એટલે આ રહ્યો 120 ઉત્પાદિત ભાગોની સંખ્યા કરતા કેટલા ટકા વધુ હશે? જોઈ લો, ડિફરન્સ લઈ લો. પહેલા કેટલા? 184. પહેલા કેટલા? 120. 184 માંથી 120 બાદ કરો એટલે આઈ થિંક 64. હવે આ તમને કીધું છે કેટલા ટકા વધારે હશે, તો તમારે ટકા શોધવાના કે ભાઈ 64 ભાગાકારમાં 120 ગુણાકારમાં 100 કેટલા ટકા વધારે થયો? એપ્રોક્સિમેટલી 53%. તો જોઈ લો 53% ક્યાં ગયા? આ 53.33. 53.33 મળી ગયો જવાબ. એમ એ ખબર પડે ને 64 નો કયો ભાગ? આ 120 છે પ્લસ 60 એટલે 50% ઉપર જવાબ આવે. અને હાવ 60% પોકી નહીં જતો, તો 50 અને 60 ની વચ્ચે જવાબ કયો?
53%. સમજાય? તો આવું બધું તમારે ગણિત લોજિક વાપરવું પડે તો ફટાફટ થોડુંક ગણાય. ચલો આગળ જોઈશું. હવે તમને જે આ ટોપિકમાંથી તમે યાદ રાખી લો, તમને પ્રશ્નો પૂછાશે. એક નીટની એક્ઝામ, બીજી યાદ રાખી લો જેઈની એક્ઝામ, ત્રીજી જીસેટ તો છે જ, નેટની એક્ઝામ, ચોથી કોઈ પણ NIRF રેન્કિંગ, અને પાંચમી પ્રશ્ન જે મેં તમને પૂરું નામ કહું, પૂરું નામ. આ પાંચમાંથી કોઈ એક પ્રશ્ન તમને પૂછાશે. જેમ કે અહીંયા એક પ્રશ્ન પૂછાયેલો છે કે ભારતમાં કઈ સંસ્થા મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે નીટ પરીક્ષા લેવામાં આવે છે? તો તમને ખબર છે કે એ પરીક્ષા હવે NTA છે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી, NTA. એવી રીતના જેઈનું, નીટનું, NIRF રેન્કિંગનો કોઈ પણ પ્રશ્ન હોઈ શકે, તમારે યાદ રાખવાનું. જેમ કે અહીંયા એક જો પૂરું નામ પૂછેલું છે, ICSSR નું પૂરું નામ શું છે એવું તમને પૂછવામાં આવ્યું છે. તો તમને ખબર છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ એન્ડ રિસર્ચ. હવે આવી રીતના પૂરું નામ તમને કોઈ અન્ય સંસ્થાનું પૂછી લે, કોઈક વખત NIRF નું જ પૂરું નામ પૂછવામાં આવ્યું છે, તો એ પણ તમને યાદ હોવું જોઈએ. NIRF રેન્કિંગ જો આવી પ્રમાણે ભારત એકંદરે 2024 અનુસાર કઈ સંસ્થા પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે? તો ઘણા લોકો મને પૂછતા હોય 2023 કહો, 2024 કહો, અમુક વખત 2022 કહો. હવે જો આમાં તમે ભૂલ ના કરતા, એકંદર રેન્કિંગ અહીંયા જો ઓવરઓલ રેન્કિંગ. જો તમને એવું કહેવામાં આવે કે ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ કયું, તો પાછું અલગ રેન્કિંગ છે. એક વખત તમે NIRF ની સાઇટ ઉપર જઈ અને નેશનલ રિસર્ચ ફ્રેમવર્કના રેન્કિંગ જોઈ લેજો. આ દરેક વખતે એક પ્રશ્ન આની અંદર આવે છે. તો તમને કોઈ પણ કહે જ્યારે ઓવરઓલ રેન્કિંગમાં પૂછાય ને તો પહેલું IIT મદ્રાસ જ છે. હા, પણ જ્યારે તમને ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્કમાં, કોઈ યુનિવર્સિટીના સંદર્ભમાં, કોઈ અન્ય સંદર્ભ સ્પેસિફિકમાં પૂછવામાં આવે તો પછી આ રેન્કિંગ બદલાય છે. બાકી 2023માં IIT મદ્રાસ હતું, 2024માં IIT મદ્રાસ જ છે. તો તમે સર્ચ કરીને જોઈ લેજો, અહીંયા પણ જવાબ IIT મદ્રાસ જ આવશે. જો મેં કીધું તો પૂરું નામ પૂછાય જ છે. અહીંયા NIRF નું જ પૂરું નામ પૂછી નાખ્યું. એ તો બધાને આવડે, નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક. બરોબર, તો બી જવાબ છે. જો NEP આવ્યો પ્રશ્ન, મેં કીધું હતું ને, NEP 2020ના અસરકારક અમલીકરણ માટે બહેતર શિક્ષણ, અધ્યયન, સંશોધન અને શૈક્ષણિક નેતૃત્વ માટે ઉચ્ચ શિક્ષણમાં ફેકલ્ટી સભ્યોમાં યોગ્યતા વિકાસવા માટે સ્થાપિત કેન્દ્રોના નામ કયા છે? તો આમ પહેલો જ ઉલ્લેખ કરેલો છે આ રહ્યો, માલવ્ય મિશન ટીચર ટ્રેનિંગ સેન્ટર. આ જ કેન્દ્રનું નામ છે. હા, તો એ તમારે થોડુંક બેઝિક માહિતી જોવી પડશે. NEP 2020 નીચેનામાંથી કયું પાયાના સંશોધનનું લક્ષણ નથી? પાયામાં કયું સંશોધનનું લક્ષણ નથી? તો શોધેલું જ્ઞાન પુનરાવર્તિત છે, હોઈ શકે. જ્ઞાનના દાવાઓનું સામાન્યીકરણ, સર્જનની સંકલ્પના અને પ્રક્રિયા સાર્વજનિક સુલભ છે, અને સંશોધનનું જ્ઞાન માનવ. હવે આમાં તો બહુ બેઝિક ક્લિયર હોય તો જ ખબર પડે, બાકી એટલું બધું આઈડિયા ના આવે કે આમાં જવાબ શું આવશે. કયું પાયાનું સંશોધનનું લક્ષણ નથી? આઈ થિંક તો આ લાસ્ટ વાળું નથી, તો એ તમે એક વખત જોઈ લેજો કે સંશોધનનું જ્ઞાન માનવ કેન્દ્રિત છે, આ પાયાનું લક્ષણ ના હોવું જોઈએ. ઓકે, નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કયું શૈક્ષણિક સંશોધનમાં માત્રાત્મક ડેટા વિશ્લેષણ માટેનું સાધન નથી? હવે માત્રાત્મકમાં ના ખબર પડે, જોઈ લો. આ રહ્યું ડેટા એનાલિસિસ, ક્વોન્ટિટેટિવ ડેટા એનાલિસિસ. શેમાં ના થાય? એક્સેલમાં થાય, MS વર્ડમાં ના થાય. તો ખાલી લખવાની જ સિસ્ટમ છે, તો આ જ નથી. બીજું કોઈ જોવાનું આવતું નથી. બધા એવું પૂછેલું નથી. મેટલેબમાં થઈ જશે. તમે આને ના ઓળખતા હોય SPSS, પણ એમાંય થઈ શકે, વર્ડમાં ના થઈ શકે. ચલો આગળ જોઈએ. થોડા કલર બદલીએ તો જીવનમાં અલગ અલગ કલરો આવે. એક સંશોધક કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓની સ્પોર્ટ્સ સિસ્ટમ ડેવલપમેન્ટના સંગઠન માટે સંભવિત પરિબળોના પરિણામોની શોધો કરવાનો ઈરાદો ધરાવે છે. અભ્યાસ માટે કઈ સંશોધન પદ્ધતિ યોગ્ય રહેશે? કોઈ પણ આવું કરવા માંગે છે ને કે જ્યારે સંભવિત પરિબળોના પરિણામોની શોધો હોય, એટલે તમને ઇંગ્લિશમાં એક હશે ડિસ્ક્રિપ્ટિવ સર્વે મેથડ લોકો યુઝ કરે. ભલે તમને આ ગુજરાતી ના ખબર હોય, પણ આ બાજુ ખબર હોવી જોઈએ, જેને કહેવામાં આવે છે વર્ણનાત્મક સર્વેક્ષણ પદ્ધતિ. તો આમાં જવાબ એ આવશે. જો ડાયરેક્ટ પ્રશ્ન પૂછાયેલો છે, સમધારણ સંભાવના વિસ્તરણમાં 2% પ્લસ ઓર માઇનસ પ્રમાણ વિચલન 2 સિગ્માની કેટલી ટકાવારી છે? 95%. તો જોઈને તમને ટીક કરતા આવડવું જોઈએ, તો તમે કહેવો કે ના ખરેખર તૈયારી થઈ છે. જો આ પણ એવો જ છે. નોન પ્રોબેબિલિસ્ટિક સેમ્પલિંગ કોને કહેવાય? એક આ સેમ્પલિંગ મેથડો દરેક જોઈએ.
પ્રોબેબિલિસ્ટિક સેમ્પલિંગ મેથડ, નોન પ્રોબેબિલિસ્ટિક સેમ્પલિંગ મેથડ, એમાં કયા કયા પ્રશ્નો આવે, કયો કયો સમાવેશ થાય. તો નોન પ્રોબેબિલિંગની અંદર આવશે ક્વોન્ટા સેમ્પલિંગ. ક્વોન્ટાની અંદર પ્રોબેબિલિસ્ટિક કોઈ સેમ્પલિંગ છે નહીં. યાદ રહેશે દરેકને? ઓકે, આગળ જોઈએ. જો હવે આ તો બહુ નાના છોકરાનો પ્રશ્ન આવી ગયો કે યુ આટલા, વી આટલા, ડબલ્યુ આટલા, એક્સ આટલા, તો શોધો આટલા કેટલા. ખાલી આમાં ધ્યાન શું રાખવાનું, આપણે જે બાળપણમાં ભણ્યા ભાગુ સબાની રીત, પહેલા ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી, પછી પહેલા કાઉન્સમાં જે હોય એનો હિસાબ પતાવી દેવાનો, અને પછી કાઉન્સ છોડી અને પછી અને છેલ્લે જોઈ લો બધાનું રૂટ છે, એટલે રૂટ જે છે, રૂટ હોય, સ્ક્વેર હોય, બધું કેવું લેવાનું છેલ્લે. તો પહેલા તમારે આનું કિંમત મૂકીને આ કાઉન્સ પતાવી દેવાનું કામ. ડબલ્યુ ની જગ્યાએ તમે કેટલા મૂકશો? 3. વાય ની જગ્યાએ તમે કેટલા મૂકશો? 9. આનું કામ પતાવી દે. પછી આને આના વડે ભાગી નાખવાના, કારણ કે પહેલા શું આવશે? ભાગાકાર. આને આના વડે ભાગી નાખવાના, તો ભાગાકાર. ગુણાકાર તો છે ને, પછી સરવાળો અને બાદ બાકી તમારી રીતે કરીને પછી રૂટ તમારે શું કરવા નાખવાનું? શોધી દેવાનું. ઠીક છે? તો આ દરેક વસ્તુ તમે અહીંયા મૂકી દેશો તો તમને જવાબ મળી જશે. આઈ થિંક અમે સોલ્વ કર્યો તો જવાબ મારો 10 આવ્યો હતો. ઓકે, ચલો નેક્સ્ટ. જો હવે આ પ્રશ્ન ફરી આવ્યો વ્યાજવાળો, કે કોઈ એક ચોક્કસ રકમ પર 3 વર્ષ માટે આટલા ટકાના વ્યાજ દરે ચક્રવૃદ્ધિ વ્યાજ આટલું છે, તો તે જ દરે અને તે જ સમયગાળા માટે રકમ પરનું સાદું વ્યાજ કેટલું? હવે જો તમને આને મેથોડોલોજી ખબર હોય તો પછી કોઈ પ્રશ્ન છે નહીં, કે ભાઈ તમે જે પ્રમાણે ગણતા હોય કે ભાઈ મારું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બરાબરનું સૂત્ર શું થાય, તો કે ભાઈ પી કૌંસમાં 1 પ્લસ રેટ ડિવાઇડેડ બાય 100 ગુણાકારમાં n માઇનસ પી, અને સિમ્પલ ઇન્ટરેસ્ટનું શું થાય? સિમ્પલ ઇન્ટરેસ્ટનું PRN, n લખો, ટી લખો, જે લખતા હોય, ભાગાકારમાં 100. આમાંથી પહેલા પી લાવી અને આમાં પી મૂકી દો એટલે તમને સિમ્પલ ઇન્ટરેસ્ટ મળી જાય. હવે શોર્ટકટ શીખવાડું. તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આમાં જે રેટ મળે ને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં એ 1/n જેટલું હોય. એટલે તમને ખબર હોવી જોઈએ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનું જે રેટિંગ હશે એ 3 વર્ષ કીધું ને, તો 3n + 1 ગણો, તો સિમ્પલ ઇન્ટરેસ્ટનું ભાગાકારમાં 3n, અને n કેટલા? તો જોઈ લો વ્યાજ કેટલા આપેલા? 16, 2/3, 16 * 48 ને 2 50, ભાગાકારમાં 3. આના ઊંધા કરી નાખો ટકા, એટલે શું થઈ જશે? આ 300 ભાગાકારમાં 50. અરે સોરી, આ 300 પાછા નીચે આવશે ને, એટલે આ કેટલા આવશે? હા બરોબર, એટલે આ 1/6 થશે. સોરી, 300 અહીંયા લખવાના, આ 1/6 થઈ ગયું. 1/6. તો અહીંયા n ની જગ્યાએ શું આવશે? અહીંયા n ની જગ્યાએ 6 આવશે, એટલે 6n + 1 6n, અરે n ની જગ્યાએ 6, એટલે 6 * 18 ને 19, 19, અને આ ભાગાકારમાં કેટલા આવશે? 6 * 18. અને જોઈ લો આ તો આપેલા જ છે ચક્રવૃદ્ધિ વ્યાજ, CI આપેલા છે 1270. તો શું કરશો SI માટે? 18 ગુણાકારમાં 1270 ભાગાકારમાં 19, એટલે તમે આને સૂત્રનો કરતા બનાવી દો, તમને જવાબ મળી જાય. તો એક આ મેથોડોલોજી છે, આ એક સૂત્ર છે. જો તમારે યાદ રાખવું હોય તો તમે આને યાદ રાખી શકો કે ભાઈ CI ભાગાકારમાં SI એ કેટલું છે, તો કે ભાઈ CI ભાગાકારમાં SI જે છે આટલું છે. તો યાદ રહેશે દરેકને? ઓકે, ચલો આગળ જોઈએ. અક્ષર શ્રેણી પૂર્ણ કરો. ચલો અક્ષર શ્રેણીમાં આ તમે જોજો બરોબર ધ્યાનથી કે ભાઈ A પછી B છે, પછી શું આવે? B આવે કે A આવે? ધારો કે માની લો કે અહીંયા હું B મૂકું. અરે યાર ભારો એક જ મિનિટ, આ કેમ આવું થયું? અક્ષર હજી મારે નાના કરવા પડશે. નાના કરી દઈએ, એમાં શું? ઓકે, થોડાક અક્ષર નાના કરી દઈએ તો માઈ જશે. ચાલો A B, અહીંયા B, પછી A, તો થઈ ગયું A B B A. પછી શું? તો કે ભાઈ A B, 2 વખત B, 2 વખત A, તો A B B A A. પછી પાછું શું આવ્યું? B B, પછી શું આવશે પાછું? હવે જોઈ લો અહીંયા A A B, પછી A A B B. તો અહીંયા શું લખીએ તો થોડીક રિધમમાં બેસે, B જોડે B. થઈ ગયું A B B A A B B A A. જોઈ લો 2 વાર B, 2 વાર A, 2 વાર B, 2 વાર A. પછી અહીંયા શું આવશે બોલો? B. હવે જોઈ લો B A B, B A B વાળો આ, B A B વાળો આ. તો હવે આમાં B મૂકો કે A મૂકો? તો હવે આમાં શું મુકાય? તો હવે આમાં B જોડે B. થઈ ગયું ને? તો A B B A A B B A A B B A A B B. પછી પાછળ શું આવશે? A. થઈ ગયું ને? તો A B B A A, પછી પાછું, પછી જો B A A B B A A B B A A B B A, છેલ્લે A, શરૂઆતમાં A. ઈઝી છે ને? તો બસ એ રીતના તમારે તાળ બેહાડી દેવાના. ચલો 3 સંખ્યાઓની સરેરાશ સંખ્યાઓ 44 તરીકે છે. 3 સંખ્યા ધારી લો
કે કોઈ એક સંખ્યા જે છે બીજી સંખ્યા છે ત્રીજી સંખ્યા છે. જો બીજી સંખ્યા પ્રથમ સંખ્યાની 2 ગણી હોય, માની લો કે બીજી સંખ્યા પ્રથમ સંખ્યાની, માની લો કે પહેલી સંખ્યા તમે ધારશો કોઈ, પહેલી સંખ્યા જો તમે x ધારો તો બીજી સંખ્યા કેટલી ધારવાની? 2x, 2 ગણી થઈ ગઈ ને. અને ત્રીજી સંખ્યાની પણ 3 ગણી હોય તો ત્રીજી સંખ્યા કઈ? તો ભાઈ ત્રીજી સંખ્યા માની લો કે 2x બાય 3 કરી નાખું તો એના 3 ગણા પાછા 2x થઈ ગયા અને એના બરાબર એના સરેરાશ એટલે ડિવાઇડેડ બાય 3 કરો એના બરાબર કેટલા છે? 44. જો આનો લસા લઈ લો એટલે થોડુંક ઈઝી રહેશે, કલર થોડોક ઇફેક્ટિવ નથી આજે. ચલો લસા લો એટલે 3x પ્લસ 3 દુ 6x પ્લસ 2x બાય 3 બરાબર 44. 44 ને આ બાજુ લઈ જાઓ તો 3x પ્લસ 6x પ્લસ 2x બરાબર 44 ગુણાકારમાં 3 એટલે કેટલા થાય? આઈ થિંક 132. ચલો આનું ટોટલ કેટલું થાય? 11x બરાબર 132. તો x બરાબર કેટલા આવ્યા? 12. તમને શું કીધું? સૌથી મોટી સંખ્યા. સૌથી મોટી સંખ્યામાં કઈ? આ જ છે ને. તો અરે સોરી, સૌથી મોટી આ રહી 6x. કારણ કે આ 3 લસા લેવાનો ને, 12 છક 72. 72 જવાબ છે. થઈ ગયું? આવી રીતના મોઢે ગણ લેવાનું, આવી રીતના. આમાં કોઈ મેથોડોલોજી સૂત્ર છે નહીં. ચલો આ જોઈએ દાખલો. આ કેવો દાખલો પૂછેલો છે કે ગામડાના 10% રહેવાસીઓ કોલેરાથી મૃત્યુ પામ્યા હતા જે દરમિયાન 20% બાકીના રહેવાસીઓએ ગામ છોડી દીધું. હવે પહેલા જે દરમિયાન 20% તો પહેલા ગામ છોડીને જતા જ રહ્યા, 20% તો જતા જ રહ્યા પહેલા. પછી વધ્યા કેટલા? તો કે ભાઈ વધ્યા 80%. આ 80%ના 10%, 80%ના 10% કોલેરાથી મૃત્યુ પામી ગયા. તો વધ્યા કેટલા ટકા? 72. અને આ 72% વધ્યા છે. વસ્તી ઘટીને કેટલી થઈ ગઈ? 5040. તો તમને એટલી તો ખબર પડે ને કે ભાઈ 72% એ વસ્તી કેટલી થઈ? 5040. તો 100 એ કેટલી? જો કેટલું ઈઝી છે. બસ આનો હિસાબ કરી નાખો, આ ગુણી નાખો, ભાગાકારમાં 72 કરી નાખો અને આનો અંચર પંચર શોધી નાખો તો તમને આઈ થિંક એપ્રોક્સિમેટલી જે જવાબ મળશે 35 માં 00 કટા તે કેલ્ક્યુલેટર મૂકી દઈએ, એપ્રોક્સિમેટલી 7000 જેવો જવાબ આવે. બરોબર? તો 35 માં બી જવાબ છે. ચલો આગળ વધી. હવે આ ડાયરેક્ટ જવાબ છે કે યાદ રાખવું પડે કે આ એસડીજી ક્રમાંક જે છે એ કોના જોડે કોનું છે એ તો તમને ના યાદ હોય તો જવાબ ના આવડે. ચલો 4 નંબર જોડે શું આવશે? તો કે ભાઈ ગુણવત્તાયુક્ત શિક્ષણ આવશે. 6 નંબર જોડે શું આવશે? તો કે ભાઈ 6 નંબર જોડે સ્વચ્છ જળ આવશે. 7 નંબર જોડે તો કે ભાઈ પરવડે તેવી સ્વચ્છ ઉર્જા. 13 નંબર જોડે ગુણવત્તાયુક્ત શિક્ષણ. તો આનો જવાબ તમારો એ આવશે. ચલો નેક્સ્ટ. આના કરતાં તો આવા લોજિકલ પ્રશ્નો સારા. મેથેમેટિક્સ વાળાને તો આ જ ગમશે, જે મેથેમેટિક્સના નથી અને નહીં ગમે. ચલો નેક્સ્ટ. 2 વિધાનો આપેલા છે. પર્યાવરણીય આપત્તિઓ કુદરતી છે, તેથી તેને કુદરતી જોખમી પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. સાચી વાત છે. ભૂકંપ, સુનામી, પૂર, હિમ પ્રપાત એ કુદરતી જોખમના ઉદાહરણો છે. આ પણ સાચી વાત છે. તો તમારે જોઈ લો બંને કેવા વિધાનો છે? સાચા છે, કોઈ ખોટું છે નહીં. 38 નીચેનામાંથી કઈ ગ્લોબલ વોર્મિંગની અસરો છે? વરસાદની તરાહમાં બદલાવ. આ તરાહ શબ્દ કોઈ ના આવડતો સામે ઇંગ્લિશ જોઈ લેવાનું. ચેન્જ ઇન રેઇનફોલ પેટર્ન, પેટર્નમાં બદલાવ એટલે કે શિયાળાની અંદર વરસાદ પડતો હોય તો સાચી વાત છે, પડે. ગ્લોબલ વોર્મિંગની અસર છે. સમુદ્ર સપાટી ઊંચી આવી, જૈવ વિવિધતાનો નાશ થવો, વન વિસ્તારનું સંકોચન થવું, બધું છે. તો નીચેનામાંથી 1 2 3 4 તો જવાબ તમને શું મળશે? અહીંયા સી મળશે. નેક્સ્ટ. નીચેના પૈકી કયા વાવાઝોડાએ છેલ્લા વર્ષોમાં ભારતના પશ્ચિમી તટને પ્રભાવિત કર્યું? આ દરેકને યાદ છે, જનરલ નોલેજનો. એક બીપરજોય આવ્યું હતું અને એક તૌક્તે. લોકો એને તોકતે બોલતા, તાઉકતે બોલતા. જો બીપરજોય અને તોકતે આ બંને વાવાઝોડાએ બહુ પ્રભાવ પાડ્યો હતો પશ્ચિમી તટને. તો 39માં A અને 3, 1 અને 3 આવે એવા કેટલા? આ રહ્યો બીજા. ચલો નીચેના પૈકી જમીન પ્રદૂષક છે. જમીન પ્રદૂષક હોય એવા કેવા? જંતુનાશકો જમીનને પ્રદૂષણ કરે, કિરણોત્સર્ગી કચરો કરે, નગમ નિગમનો કચરો, બધો કચરો તો કરે જ, ખાણનો કચરો, ઇલેક્ટ્રોનિક કચરો, બધા. તો મેજોરિટી જી સેટની અંદર આવું મેં જોયું કે બધા આવે ને એવો એક પ્રશ્ન તો હોય જ, એક ક્વેશ્ચન. પણ એ કયો હોય ને તમારે જોઈ લેવાનો. આમાંય મારે તો બધા આયા, આમાં 1 થી 3 આયા, એની પહેલા કદાચ એકમાં આયા તો બધું. તો એ ખાસ તમારે જોવાનું. હવે જોઈ લો એક આ પ્રશ્ન 41 થી 45 ફકરો વાંચીને જવાબ આપો. આમાં તમારે ભૂલ નહીં કરવાની. ખાસ કરીને એકદમ શાંતિથી ફકરો વાંચવાનો અને પછી જવાબ ટીક કરવાનો કે કયો જવાબ સાચો છે. ગ્રીન ફ્લેગ હું અહીંયાથી આપી દઉં છું.
તમને આ પીડીએફ હું નીચે લિંક આપીશ, તમે જોઈ લેજો શાંતિથી વાંચી અને પછી આમાં ટિક કરતા રહેજો. તો ચલો જોઈએ. હું તમને હાલ ડાયરેક્ટ જવાબ કહી દઉં છું કે આની અંદર તમારો જવાબ છે મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર. પછી 42માની અંદર જવાબ તમારો છે જવાબદાર સહકારી ફરજો, કારણ કે આ ફકરો મેં વાંચેલો છે. અત્યારે હું તમને ડાયરેક્ટ જવાબ કહી દઉં છું. 43ની અંદર સી લોકપ્રિય માહિતી. ઓકે. 44માની અંદર તમારો જવાબ છે એક સાંકુલિક શિક્ષણ સામાજિક ગુણોવાળો, બી જવાબ. અને 45માં તમારો જવાબ છે કયો આવ્યો આપણે? 44 થઈ ગયા ને? હા, 45માં જવાબ છે લેખક શા માટે માને છે કે આ નીતિઓ અખિલ ભારતીય? તો આમાં જવાબ હતો આઈ થિંક સમગ્ર દેશમાં એકરૂપતા અને શિક્ષણ. તો આમાં જવાબ છે બી. તો તમે એકદમ શાંતિથી વાંચજો અને પછી તમારા જવાબો ટિક કરજો. મેં તમને રાઈટ આન્સર કહી દીધા છે. આમાં 5માંથી 5 આવવા જોઈએ, આમાં ભૂલ ના થવી જોઈએ. તો બરોબર. જો એક આ પ્રશ્ન થોડોક મને વિચિત્ર લાગ્યો. એક્સ એ વાયની પૂર્વ દિશામાં છે. તો માની લો કે આ વાય છે તો એક્સ અહીંયા છે, પૂર્વ દિશામાં થયો. ઝેડની ઉત્તરે છે, એટલે એક્સ એ ઝેડની ઉત્તરે છે. તો આ રહ્યો ઝેડ, તો ઝેડની ઉત્તરે એક્સ થઈ ગયા. પી એ ઝેડની પૂર્વ દિશામાં છે, ઝેડની પૂર્વ દિશામાં અહીંયા પી લખી દઈએ. તો એક્સની કઈ દિશામાં પી હશે? હવે તમે દિશા દોરતા તો શીખેલા જ છો પહેલાથી. તમે આમ કરીને આમ દિશા દોરો કે આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, પશ્ચિમ, તો આ પૂર્વ. તો એક્સની કઈ દિશામાં પી છે? તો જો આ પૂર્વ અને આ દક્ષિણ, તો આ દિશા જે થાય ને એ દક્ષિણ પૂર્વ દિશા થાય. દક્ષિણથી પૂર્વ દિશા, એટલે જવાબ આવે તમારો આ. પણ ઘણા લોકોએ અથવા તો જી સેટ વાળાએ પણ કીધું કે જવાબ દક્ષિણ છે. તો મારા ખ્યાલથી તો આ જ જવાબ સાચો છે, પછી લોકોને જે લાગે એ. તો તમે જોઈ શકો છો આનું એક્સપ્લેનેશન કંઈક આ રીતના છે. 47મો જો, 47માં છે પ્રમાણા. આ બેઠો પ્રશ્ન જે છે એ તમારા નોલેજ ઉપર આધારિત છે. પ્રમાણા, પ્રમાણતા, પ્રમેયા અને પ્રમા. તો આની અંદર કયો જવાબ હોઈ શકે છે એ તમારે ખાસ જોવાનું છે. તો જોઈ લો, પહેલું પ્રમાણામાં શું આવશે? તો પ્રમાણાની અંદર આવશે માન્યતાના માધ્યમ. ચલો, બીજાની અંદર આવશે વિષય જે જાણે છે તે. પ્રમેયા, પ્રમેયામાં શું આવશે? જ્ઞાનનો અર્થ. અને પ્રમા એ પરિમાણી માન્ય જ્ઞાન. તો આનો જવાબ છે તમારો બબલું, બી. ચલો નેક્સ્ટ જોઈશું. આવા દાખલા આવે ને તો કંઈક મજા છે. ABC શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ગુણોત્તર. ચલો, A જેમ B જેમ C નો ગુણોત્તર કેટલો આપ્યો? 6:8:7 આપેલો છે. વિદ્યાર્થીઓની સંખ્યામાં 20% વધારો કરો, 15 કરો અને 20% કરો. જો તમે આમાં કરી નાખો તોય ચાલે. તો ABC ની શાળાઓમાં નવો ગુણોત્તર કેટલો થશે? અને મેં તમને હંમેશા શીખવાડ્યું છે, ગ્રીન ફ્લેગ તમારા માટે આ જ છે કે જો તમને ના આવડે ને તમે આને ટકામાં કન્વર્ટ કરી નાખો. ઘણા લોકો આનું એડિશન કરશે, પછી હોતશે કે એમાં કેટલા, બીમાં કેટલા, સીમાં કેટલા. કોઈ કરવાની જરૂર નહીં. જો માની લો કે આની ગણતરી અઘરી બને, આ 600 લઈ લો, આ 800 લઈ લો અને આ 700 લઈ લો, ચાલશે? અચ્છા, ક્યાં ગયું? આ 700 લઈ લો, એ આ 700. હવે તમે ડાયરેક્ટ વધારો કરી નાખો કે ભાઈ ચલો 600માં જો હું 20% ઉમેરીશ તો વધારો કેટલો થશે? તો ભાઈ 600માં 20% ઉમેરો એટલે 120, એટલે આ 720. ઓકે. 800માં કેટલા ટકા વધારો કરવાનો? 15%. તો 15% વધારો કરો એટલે આમાં 120 એટલે 920%. અને 700માં કેટલો વધારો કરવાનો? 20%, એટલે 7 દુ 14 એટલે 140. તો આ કેટલો થશે? 840. આમાંથી 0 0 0 ઉડાડ નાખો એટલે 72/92/84. આમાંથી કોમન કાઢ નાખો. કોમન કેટલા નીકળશે? આઈ થિંક 4 નીકળશે. તો 23 ચોક 92, 72માં 18 ચોક 72 અને 21 ચોક 84. આવી ગયો જવાબ 18:23:21. તો હંમેશા યાદ રાખજો, જ્યારે ટકા આવે ત્યારે તમારે 100% ઉપર ગણી નાખવાનું. 100 લઈ લો ને એટલે માથાકૂટ જ મટી જાય. ચલો નેક્સ્ટ. 1નો વર્ગ, 1નો વર્ગ તો કેટલો થાય? 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36. અને આની સરેરાશ લેતા કોણ ના આવડે? 1, 2, 3, 4, 5, 6, ભાગાકારમાં 6 ગણી નાખો, એડિશન કરીને ભાગી નાખો. એપ્રોક્સિમેટલી જોઈ લો ને, કોની નજીક આવશે? 15ની નજીક આવશે. આ વચ્ચેનું આટલે આવશે ને, 15.17 નિયરેસ્ટ ટુ જવાબ. જોઈ લો, બી. બી ઇઝ યોર કરેક્ટ આન્સર. ક્લિયર? તો એક આ છે. નેક્સ્ટ જોઈ લો કે ભાઈ 49માં બી થઈ ગયો. અને 50માં જોઈ લો. 50માની અંદર શું કહે છે કે એક જીવાણુ કલ્ચર કોલોનીમાં જીવાણુની સંખ્યા 3 દિવસમાં 1000થી વધીને 4000 થઈ ગઈ છે. એટલે 1000થી વધીને કેટલી થઈ ગઈ છે? 4000 થઈ ગઈ છે. તો
તો પ્રતિ દિવસ કેટલા ટકા વધારો થયો છે? હવે આમાં ખોટો અંદાજો ના મારતા કે 3 દિવસમાં 300% વધી તો એક દાડામાં 100%. ના. પછી તમારે આની અંદર થોડુંક એક્સપોનેન્શિયલ ડીકે, એક્સપોનેન્શિયલ ગ્રોથ તમે ભણ્યા હો તો એ તમારે લોજિક લગાડવાનું છે કે ભાઈ સંખ્યા વધતી હોય તો કે n, જે શરૂઆતની સંખ્યા n0, એક્સપોનેન્શિયલ 1 પ્લસ જે રેટથી વધતી હોય એ અને જે ટાઈમ લાગ્યો હોય, કેટલી સંખ્યા થઈ તો કે ભાઈ 4000. કેટલો સંખ્યા હતી પહેલા તો કે ભાઈ 1000. 1 પ્લસ એનો રેટ તમારે ગોતવાનો છે. r કેટલા સમયમાં? 3. r ને સૂત્રનું શું બનાવી દો? કરતા. r ને તમે સૂત્રનો કરતા બનાવી દો એટલે એપ્રોક્સિમેટલી r આવશે તમારો 1.58. ગણાય ટકા 100 તો 100માં એટલે એક બાદ કરી નાખો તો એપ્રોક્સિમેટલી 58% તમારો જવાબ આવશે. 58% વાળો જવાબ કયો છે તમારો? 58% વાળો જવાબ છે સી. તો આ જે છે એક્સપોનેન્શિયલ ડીકે, એક્સપોનેન્શિયલ ગ્રોથનું સૂત્ર છે. 1 પ્લસ r રેસ ટુ ટી. એમાં સમય આવ્યો, રેટ આવ્યો. ઘણી વખત રેટ આપેલો હોય, સમય આપેલો, n0 પૂછે, n0 આપેલો, r આપેલા, t આપેલો, ડાયરેક્ટ n પૂછે. તો આ સૂત્ર પરથી પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો કેટલું ઇઝી પેપર હતું. મને તો કંઈ આમાં હાર્ડ કંઈ લાગ્યું નહીં. તમારે બે વસ્તુ હું કહીશ. પહેલી વસ્તુ કે આપણી ચેનલ કે જેનું નામ છે ફિઝિક્સ કી દૃષ્ટિ, આ ફિઝિક્સ કી દૃષ્ટિ પર પાર્ટ 1ના દરેક સોલ્યુશન આપેલા છે એ તમારે કરવાના. એની પરથી મેં ઓલરેડી તમને ગ્રીન ફ્લેગ જે આપેલા છે કે ભાઈ સંસ્થા, પછી યુનિવર્સિટીનું નામ, પછી NEP 2020, પછી તો કે ભાઈ NIRF રેન્કિંગ, પૂરું નામ, સંસ્થાનું નામ થઈ ગયું. પછી બીએડ જો તમે કરેલું હોય તો એની અંદર કમ્યુનિકેશન આવશે, પ્રયોક્તા આવશે, પ્રણેતા આવશે, પ્રવર્તા આવશે, સેન્ડર અને રિસીવરનો ક્રમ આવશે, આ ટોપિકો. અને ખાસ કરીને સામાન્ય જ્ઞાનના જે ટોપિકો હોય એની અંદર તમને જે પૂછવામાં આવ્યું છે વાવાઝોડાનું, તાઉકતેનું, પછી કદાચ કોરોનાને રિલેટેડ એક પ્રશ્ન આવી જાય, હમણાં કોરોના, અને હાલ પ્રશ્ન આવવાની સંભાવના છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિલેટેડ. બસ આટલો પોર્શન તમે કરી નાખો. અને જો મેથેમેટિક્સ અને ફિઝિક્સ, કેમેસ્ટ્રી જે લોકો છે એનું મેથેમેટિક્સ અને ફિઝિક્સ, કેમેસ્ટ્રી વાળા જે છે એનું મેથેમેટિક્સ એટલે કે રીઝનિંગ એ બહુ પાવરફુલ છે. રીઝનિંગ અને મેથેમેટિક્સ તો એમના માટે તો ઓલરેડી ગ્રીન ફ્લેગ છે. જેનું આ મજબૂત ના હોય એ થોડુંક પ્રેક્ટિસ કરજો. ના પ્રેક્ટિસ થાય તો ખાલી PYQs સોલ્વ કરજો બસ. આનામાં કયા કયા ગ્રીન ફ્લેગ છે તો આનામાં મેં તમને પહેલાં પણ કીધા હતા અને ફરી કહું છું કે એક તમારો યામ વાળો કે ભાઈ જેને લોકો ગણ કહેતા હોય એ. બીજું તમારું સિરીઝ, સિક્વન્સ અને સિરીઝ પરથી એક પ્રશ્ન આવશે. પછી જે તમારો ફ્લો ચાર્ટ પરથી એક પ્રશ્ન આવે એ આવશે. ટકા, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, બંનેનો તફાવત વગેરે એક પ્રશ્નો આવી શકે. સિક્વન્સ એન્ડ સિરીઝ. પછી પેલા પદોની સમજ આવતી હતી, સરવાળો, ગુણાકાર, ભાગાકાર. એક લોગેરિધમ જોઈ લેજો. એક એ પ્રશ્નો વારંવાર મને જોવા મળે છે. અને બાકી તો રીઝનિંગ આધારે પ્રશ્નો છે કે જે તમારું તર્કસંગત દલીલ હોય એ. તો બસ આટલું ઇનફ છે પાર્ટ 1 માટે. ક્લિયર? તો આટલું જો તમે કરશો તો આઈ થિંક કે પાર્ટ 1ની અંદર કોઈ પ્રશ્નો નહીં આવે. બાકી આ ચેનલ પર દરેક PYQs મેં સોલ્વ કરાયેલા છે. અને હવે જે લોકોનું પાર્ટ 2 એઝ અ ફિઝિક્સ છે, પાર્ટ 2 જો તમારું ફિઝિક્સ હોય તો આપણું ચેનલનું નામ જ છે ફિઝિક્સ કી દૃષ્ટિ. અને આના ઉપર ઓલરેડી મેં સોલ્વ પેપર મૂકેલા છે, પ્લસ મારું મટીરિયલ, એ મટીરિયલ આ ચેનલ પર મૂકેલું છે. અને અમારી વેબસાઇટ છે જેનું નામ છે physicsKidrishti.com. આની વિઝિટ કરશો એટલે તમને રીડિંગ મટીરિયલ જે છે એ ફ્રીમાં મળી જશે. ત્યાંથી તમે વાંચી શકો છો. તો થેન્ક યુ વેરી મચ ટુ ઓલ. બસ આવી જ રીતે તૈયારી કરતા રહો અને તમારી GSET જે છે એ ખૂબ સારી જાય તેના માટે તમને બધાને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વેરી મચ.